સુરતના જહાંગીરાબાદમાં હિન્દુ યુવતી સાથે લિવ ઇન રિલેશનશીપમાં ભાડેથી રહેવા પશ્ચિમ બંગાળના મુસીબુલ શેખે પોતાનું હિન્દુ નામ પ્રદીપ રાખી તે નામનું બોગસ આધાર કાર્ડ બનાવતા એસઓજીના હાથે ઝડપાયો છે। એસઓજીએ તેની પાસેથી 2 આધાર કાર્ડ, 1 પાન કાર્ડ, 1 4 વ્હીલ ગાડીની આરસી બુકની પીવીસી કાર્ડ તેમજ 15,000ની કિંમતનો મોબાઈલ ફોન કબજે કર્યો છે। હિન્દુ વિસ્તારમાં ભાડેથી મકાન કોઈ આપતું ન હોવાને કારણે તેણે બોગસ આધાર કાર્ડ બનાવ્યો હતો। આ આધાર કાર્ડ તેણે મોબાઈલમાં એપ્લિકેશનમાં એડિટિંગ કરીને બનાવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે। જોકે પોલીસને આ વાત ગળે ઉતરે તેમ નથી। પશ્ચિમ બંગાળનો મુશીબુલ શેખ સુરતમાં સ્પામાં યુવતીઓને સપ્લાય કરતો હોવાની આશંકા પોલીસે લાગી રહી છે। જોકે તેણે પોલીસ સમક્ષ રિંગ રોડની માર્કેટમાં ટેક્સટાઇલ ડિઝાઇનિંગનું કામ કરતો હોવાની વાત કરી છે। જોકે આ વાત ખરેખર સાચી છે કે કેમ તે તપાસનો વિષય છે। હાલ એસઓજીના સ્ટાફે રાંદેર પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે મુસીબુલની ધરપકડ કરી છે। મમતા મૂળ નેપાળની છે અને તે પરિવાર સાથે મુંબઈમાં સ્થાયી થયેલી છે। મમતા સાથે આરોપી મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપ મકબૂલ શેખને ફેસબુકના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને છેલ્લા 1.5-2 વર્ષથી એકબીજાને પ્રેમ કરે છે। છેલ્લા 1.5 મહિનાથી તે મમતાને લઈ સુરત ચાલ્યો આવ્યો હતો અને ભાડાના મકાનમાં જહાંગીરાબાદમાં રહેતો હતો। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।